આપણે બનાવશું વધેલી રોટલીનો નાસ્તો. એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને ફટાફટ બની જાય તેવો નાસ્તો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આજે આપણે બનાવવાનો છે વધેલી રોટલીમાંથી નાસ્તો. એકદમ યુનિક નાસ્તો બનાવવાનો જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો બપોરની 4 રોટલી મારી પાસે પડી છે, તેમાંથી આપણે નાસ્તો બનાવશું. આ રોટલીને શેકીને કડકડી કરી લેવાની છે અથવા તો તળીને કડકડી કરી લેવાની છે. અહીંયા મેં પહેલેથી જ રોટલી તળીને કડકડી કરી લીધી છે, તમે જોઈ શકો છો. અને એના 4 પીસમાં તળી છે અને એક આખી તળી છે. તમારે જે રીતે ફાવે એ રીતે તમે તળી શકો છો. અહીંયા આપણે એક પેન લઈ લીધી છે અને એની અંદર આપણે થોડું ગમતું તેલ મૂકીએ. એક ચમચી તેલ આપણું ગરમ થઈ જાય એટલે ચપટી હિંગ એડ કરશું. અહીંયા આપણે 1 વાટકો ફણગાવેલા મગ, મઠ અને ચણા લીધા છે, એ પણ આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે અડધી ચમચી હળદર લઈ લઈશું. સ્વાદ પ્રમાણે નમક લઈ લઈશું. હવે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આને આપણે પકાવવા નથી, બસ ખાલી આ હળદર ને મીઠુંની મિક્સ કરવાનું છે. જસ્ટ 1 જ મિનિટ આને સાતળવાનું છે, વધારે આને ટાઈમ આપવાનો નથી. અહીંયા આપણે સરસ નમક ને બધું મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે શક્કરિયું લઈ લઈશું. શક્કરિયું મેં ઠંડુ કરીને એડ કર્યું છે. તમે શક્કરિયાની જગ્યાએ બટેટા પણ લઈ શકો છો. બટેટા તમારે લેવા હોય તો બટેટાને પહેલાં સરસ રીતે પતલી પતલી ચિપ્સ કરીને એને સાતળી લેવાના, અને પછી આ રીતે એડ કરી દેવાના. તો આને આપણે ખાલી નોર્મલ ગરમ જ કરવાનું છે. હવે એની અંદર આપણે થોડુંક કેપ્સિકમ એડ કરી દઈશું. કેપ્સિકમ તમને ન હોય તો સ્કીપ કરી શકો છો. એને પણ હવે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ બધી જ વસ્તુ આપણે બસ ફક્ત 1 થી 2 મિનિટ માટે જ ગરમ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. હવે અહીંયા આપણે એક પ્લેટ લઈ લીધી છે, એની અંદર આપણે રોટલી મૂકી દેવાની છે અને એને આપણે આ રીતે વજન દઈ દઈશું. એટલે આવી રીતે કટકા થઈ જશે. આપણે રોટલીના કટકા કરી નાખ્યા છે આ રીતે. અને હવે એની ઉપર આપણે બનાવેલું જે સ્ટફિંગ છે ને એ આવી રીતે એડ કરી દેવાનું છે. તમને જે રીતે પસંદ હોય ને એ રીતે તમારે બનાવવાનું છે. હવે અહીંયા આપણે 1 ચમચી જેટલું બીટ લીધું છે, એ પણ આપણે આની ઉપર એડ કરી દઈશું. હવે આપણે અહીંયા થોડાક મકાઈના દાણા લીધા છે, જે બાફેલી મકાઈ લીધી છે. તમને જે ન ગમે એને સ્કીપ પણ કરી શકો. હવે એની ઉપર આપણે દહીં એડ કરી દેવાનું છે. દહીં છે આપણે થોડુંક લિક્વિડ જેવા રાખવાનું. બહુ ઘાટું દહીં નથી લેવાનું. દહીંને આપણે ઝેરી લેવાનું. પાણી બિલકુલ નથી નાખવાનું, બસ પાણી નાખ્યા વગરનું તે ઝેરી લેવાનું છે. હવે આપણે એની ઉપર દાડમનું ગાર્નિશિંગ કરશું. હવે એની ઉપર આપણે ખાટી મીઠી ચટણી લેવાની છે. તમને જેટલી પસંદ હોય એટલી જ તમારે એડ કરવાની છે. હવે એની ઉપર આપણે તીખી ચટણી એડ કરવાની છે. તીખી ચટણી તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો. હવે લાસ્ટમાં આપણે ઝીણી સેવ લઈશું અને એનાથી આપણે ગાર્નિશિંગ કરી લેવાનું છે આ રીતે. તો તૈયાર છે આપણો વધેલી રોટલીનો નાસ્તો. તો તમે આ નાસ્તો બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. ઉપરથી એડ કરશું લીલા ધાણા. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.